ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન થયું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે 2 દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા। કોન્ક્લેવમાં દેશભરના સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલિસી મેકર્સ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં 170થી વધુ સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્ટાર્ટઅપ્સની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને રોકાણકારોના પિંચિંગ સત્રો પણ અહીંયા આપવામાં આવ્યા। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે 2 દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું છે, શું વિગતો? વિકાસ, સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થયું છે। 2 દિવસીય આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવની અંદર દેશભરના સ્ટાર્ટઅપ્સ, ટોચના રોકાણકારો અને પોલિસી મેકર્સ જે છે તે એકત્રિત થવાના છે। સ્ટાર્ટઅપ કોન્ક્લેવ દરમિયાન 170થી વધુ સ્ટાર્ટઅપ દ્વારા પ્રદર્શન, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને રોકાણકારોના પિચિંગ સત્ર જે છે તે પણ યોજાશે। ઉદ્ઘાટન સત્રમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ પ્રોફિટેબલ બુક અને NEP 2020 ડેશબોર્ડ જે છે, જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ તરીકે ઓળખાય છે, તેનું પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને થોડા સમયમાં જ ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ જે છે તેનું જે ઇનોવેટર્સ અહીં પહોંચ્યા છે તેને તેઓ સંબોધિત કરવા જઈ રહ્યા છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અહીંયા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની પણ હાજરી જોવા મળી છે। આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું છે। 2 દિવસીય આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ કે જે યોજાઈ રહ્યો છે ગાંધીનગરની અંદર, જ્યાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને સાથે જ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે। દેશભરની અંદરના જેટલા પણ સ્ટાર્ટઅપ્સ છે, રોકાણકારો છે અને પોલિસી મેકર્સ છે, તે તમામ આ 2 દિવસીય કોન્ક્લેવમાં ઉપસ્થિત રહેશે।